આજે હું તમને એવા મંદિરે લઈ જઈશ જ્યાં રોટલાની માનતા કરો તો તાવ ઉતરી જાય. એનું નામ છે રોટલેશ્વર મહાદેવ. ચાલો એ મંદિર હું તમને બતાવું અને ત્યાંનો ઇતિહાસ પણ હું તમને ત્યાં જઈને કહીશ. शिव कैलाशों के वासी धौड़ी धारों के राजा शंकर संकट हरणा शंकर संकट हरणा शिव कैलाशों के वासी धौड़ी धारों के राजा शंकर संकट हरणा. જુઓ મિત્રો, આ છે ઊંચું શિવલિંગ રોટલેશ્વર મહાદેવ. આ શિવલિંગની એવી માન્યતા છે કે તાવ ન ઉતરતો હોય તો અહીંયા રોટલાની માનતા રાખવાથી તાવ ઉતરી જાય છે. રોટલો અને અડદની દાળ આ જગ્યાએ જમાડવામાં આવે છે અને આ શિવલિંગ દર વર્ષે ચોખા જેટલું વધે છે. આ પહેલાં શિવલિંગ બહુ નાનું હતું, અત્યારે તો ઘણું ઊંચું આવી ગયું છે આ શિવલિંગ. આ મંદિરની ફરતે નવી દિવાલ મહાદેવ નથી બનાવવા દેતા. જો નવી દિવાલ તમે બનાવો તો આપોઆપ પડી જાય છે અને મહાદેવને આ જ પરિસ્થિતિમાં રહેવું ગમે છે. આ મંદિર ભીડભજન મહાદેવના ગ્રાઉન્ડમાં જ આવેલું છે. તમે જે રોટલાની માનતા અહીં આ જગ્યા પર જમાડવામાં આવે છે, આ બાજુની જે જગ્યા હતી ત્યાં તમને રોટલો અને અડદની દાળ જમવા માટેની જગ્યા છે. આ ભીડભજન મહાદેવનું મંદિર છે જે સામે દેખાઈ રહ્યું છે. ત્યાંને શૂટિંગ કરવાની મનાઈ છે અને આ મંદિરની અંદર સિદ્ધિ વિનાયકનું મંદિર છે. જે તમે કોઈ પણ માનતા કરો તો તે માનતા અહીં પૂર્ણ થાય છે અને દર મંગળવારે શ્રદ્ધાળુઓની ખૂબ જ ભીડ જોવા મળે છે આ મંદિર ઉપર. જો મિત્રો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. જય સોમનાથ.